પપ્પા લઈ આવ્યા છે સગડી અનબોક્સિંગ કરી. વાહ વાહ બેન, તમારા માટે પાન લઈ આવ્યો. પાન ભાંગી નાખો મારા ગરીબ માણસનું બધી ભાંગી નાખો. જો આ શું કરવા, આખું ખાનું ખેરી નાખ્યું. આવો ભાઈ, કેમ છો ભાઈ? મજામાં ભાઈ સતીશભાઈ કેમ ભાઈ? ઘણા દિવસે તમે કહેતા હતા આવો આજ તમારે ઘેર હું પૂગી ગયો, બરાબર? એનું આ ભાઈ નામ કામ છે? હાસુ બોલજે. કાલુ. એનું બેન, આ ભાઈ નામ કામ છે? કઈ નહીં. જય મુરલીધર, જય દ્વારકાધીશ, બધા ડાયરાને રામ રામ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી? સવારનો ટાઈમ થઈ જશે 8:30 જેવો ને અમારે જવાનું છે દવા છાંટવા. અહીંયા જો પોપ તૈયાર રાખી લીધો. સંજયભાઈ છેટ છે દવા. અત્યારે અહીંયા બધા બેઠા. કામર બાપા હારું ને? કેમ છો? મજામાં? દેખાય કે હવે કઈ? હા, બધું દેખાય. તો વાંધો નહીં. લક્ષ્મીમાના બાપા છે આ. મોચો બચ્ચો બધી ખરી જાય. હા મેર બાપા, આમ સીપી આમ ત્રણ એકા દેખાય એટલે એમ થાય કે મોજ આવી ગયા. મોજ જ આવે ને યાર. આવે જ ને ઘણી અમારે હે અમીર બાપા. હા, કઈ વાંધો નહીં. હાલો દવા છાંટાવીએ ફટાફટ. વાડીએ પૂગી કે નાસે વાડીનો કૂવો તો અહીંયા ઉપર ભર્યો હવે 120 હાથનો છે. તો આપણી માંડવી સંજયભાઈ દવા છાંટતા હવે. વાહ ભાઈ વાહ, ફુવારો મારતો હવે કાયદે છે. હાલી માન હવે જોઈને વજન કેવડો 25 લીટર મોપ છે પાછળ. આવી ગઈ આપણી મગફળી છે મસ્ત છે. હાલો તો પોપ ભરી દઈ પાછો. સંજયભાઈ પૂગી ગયા. હવે જો સારો થાય. જીપ કાઢી ગયો બારો. તો ફાઇનલી દવા તો સટાઈ ગઈ છે ને હવે જવાનું છે સીધું ઘરે. સંજયભાઈ બાટલો લઈને ભરે. બાટલો લાંબો જોઈને જ દેખાતો, કારો મહી દેખાવ. ચાખો પડી ગયો. 45 કિલો વજન છે. હાલો જાય સીધા ઘરે. પૂગી ગયા છે ને અમે આમ જમી લીધું છે ને પપ્પા લઈ આવ્યા છે સગડી અનબોક્સિંગ કરી. વાહ વાહ, કોંગ્રેચ્યુલેશન તો બે સગડી અમે નક્કી કર્યું લેવા જ આવી. લઈ નાખી ઓરિજિનલ કંપની. વાહ વાહ વાહ. અચ્છા, તારે સાફ સફાઈનો ટાઈમ મળી ગયો લાગે. આ બધું એટલે આ શું છે? રાજસ્થાની માટી. બધી ઠામ ઉટકે જોઈ લો સોનું માણે. શું હાલે બાકી? સારું જીવનમાં? ઉછળીને બોલતા મોટું તારું દેખાય ગઈ. અણહાર કઈ દેખાય તારે. બેન તો અહીંયા ભૂરીને લઈને બેઠી ઊભી. ભૂરી વાંધો નહીં. ઠામ ઉટકે રે કઈ વાંધો નહીં. ધોવા લાગુ આવો પાટલો કઈ લઈ લે મૂક દે હમ આગળ. ઉટકી નાખું કઈ નહીં. ઠામ ના આગળ મારે કામ છે પછી નહીં રહેતી વાત. હું કઈ ઠામ ઉટકું. આવો ભાઈ, કેમ છો ભાઈ? મજામાં? ભાઈ સતીશભાઈ કેમ ભાઈ? ઘણા દિવસે તમે કહેતા હતા આવો આજ તમારે ઘેર હું પૂગી ગયો, બરાબર? પ્લાન અમારા બે ભાઈનો કીધી નહોતો પણ ટૂંકમાં હે ને ભેગું થતું નહોતું. હું આજે ફ્રી હતો તો આવી ગયા ભાવેશભાઈ ઘરે. અને ભાઈ જો હું તમને કહું, બરાબર, જેટલો તમે બધા સતીશભાઈ અમે બે છે ને કેમ ઓળખ્યા ભાઈ? અમે જ્યારે બ્લોગિંગ સ્ટાર્ટ કર્યું પછી અમે બે ટચમાં આવ્યા, બરાબર? અને ભાઈ હું પણ છે ને બ્લોગ મસ્ત મજાના બનાવું છું. મારી ચેનલનું નામ ભાવેશ જોશના બ્લોગ છે. અને જેટલો સતીશભાઈને પ્રેમ આપો છો ને એટલો પ્લીઝ સતીશભાઈ આપી દેજો. પ્લીઝ સપોર્ટ કરજો. અને સતીશભાઈ લિંક આપશે તો આટો દેખાતી જાય છે. હા, દેખાડે છે ટાઇટલમાં. તો પ્લીઝ આટો મારવાનું ભૂલતા નહીં. અને સતીશભાઈ આટલો જો મને આજે ભાવેશભાઈ આટો મારીને હાલું ન થવા. સબસ્ક્રાઇબ નું બટન છે એ પર અંગૂઠો મારી દેવાનો. અને ભાવેશભાઈ ચેનલમાં તમને બધાને ફૂલ મજા આવી છે કે જેમ સતીશભાઈના ઘરના ફૂલ ફેમિલી બ્લોગમાં આવે ને એવી રીતના સતીશભાઈ બનાવે, બરાબર છે? મારી લીજો આટો ફટાફટ સબસ્ક્રાઇબ કરતા આવજો. હા, અત્યારે અમે છે હેમાંગભાઈની દુકાને. હેમાંગભાઈ અમને સોડા બોડા પાઈ, પૈસા તો લઈ લીધા વ્યવહારી હે. અત્યારે હું ભાવેશ બે જઈએ ટૂંકમાં દરિયા નાસ્તો પાણી કરતા આવીને રખડતા. ના પડી તો જોઈને સોડા લીધી ભાઈ ને મને કે દરિયા જઈને સોડા પીવાનું છે. સતીશભાઈ ગામમાં આવે એટલે ભાઈ પછી માન નાસ્તા પાણી ત્યાં કરાવવું પડે. મારો ભાઈ બંધ છે યાર. એ વાત સાચી. તો તમારું માન રાખીને સોડા ભાઈ આપી દીધી. પી લઈએ. હાલો જાય સીધા દરિયા ને ઘડીક રખડતા આવીએ. તો ભાવેશભાઈ ને લઈને આવી ગયા છે આપણે દરિયે. અને વ્યૂ એકદમ છે મસ્ત એવું ભાઈ, મજા આવી જાય. હાડુભાઈ તમારા ગામમાં જ રહે તો પછી મને લઈને થયો કે ભાઈ હાડુભાઈ જોતો તો કઈ તો ઉધી લતો ગયો ભાઈ ને. ભાંગી નાખો મારા ગરીબ માણસનું બધી ભાંગી નાખો. જો આ શું કરવા, આખું ખાનું ખેરી નાખ્યું.
ભાંગી ને ગરીબ માણસ તો હંસા કોંગ્રેચ્યુલેશન નવી સગડી આવી ગઈ હે અહીં મેળ પડી ગયા બાકી તો આ બાપ આખો મને સંભળાવતી સગડી લઈ લો સગડી લઈ લો સગડી હતી પણ બગડી ગઈ હતી મેળે પડી અટાણે તો બિસાડી એ દુઃખ નહીં થતું કે નહીં જગ્યાએ નવી સગડી આવી ગઈ સગડી હારી મેલી કંપની છે કે નથી તો જરા કોમેન્ટ કરી દીધું વાંચી ગયું લોકો આ તો નબળી જ કે ઠીક છે કાંઈ વાંધો નહીં અમારે ગરીબ માણસને આવું હાલે અમારે તો હાલે બેન તમારા માટે પાન લેવો પાન એક પાન લેવી મત કે મારી દુનિયા ને દેખાડે પાન લેવો કે તો લાઈ તો લાઈ નો કહું એટલે ચાલો તો ફાઇનલી અત્યારે છે ને ઇન્વર્ટરનો વારો આવી ગયો કેદીના ભાઈ વાટ જોવરાવતા હતા તો કે આ ભાઈ વાટ નતો જોવરાવતા બીજા ભાઈ જોવરાવતા હતા અત્યારે ફાઇનલી ફોલ્ટ પકડાઈ ગયો રિપેર કરી નાખ્યા તો ફાઇનલી ઇન્વર્ટર રિપેર કરીને તો ભાઈ વહી ગયા પણ પાછું બંધ થઈ ગયું ઇન્વર્ટર પાછા ભાઈને બોલ્યા પણ અત્યારે આવી જમી લઈએ તો મસ્ત મજાનું જમવાનું તૈયાર થઈ ગયું શ્રવણબેન છે જમવા બેસી ગયા એનું બેને બેસી ગયા કાંઈ બેન સોટલી વાળી એ સોટલી મસ્ત મજાની રોટલી બને છે તો કે દરરોજ બનતી જ હોય ને કરે પાછી કોમેન્ટ કરી હમણાં બહુ ટ્રેન્ડિંગ મળે આ રોટલી છે તમે કોઈ જોઈ બધે જોઈ હોય કંઈ વાંધો ચાલો હું જમી લઉં ફટાફટ શાક કેવા છે સોનલબેન પહેલાં આને આપણે જમવાનું આપી દીધા ને કાઢ્યા ચાલો પહેલાં આપણે આને જમવાનું આપી ને પછી જમી દઈએ લક્ષ્મીમાં અત્યારે કામ બનાવે લક્ષ્મીમાં માં છે ને ટમેટાની શાકમાં ખાઈ લો બે બેટરી નહીં નીકળે તે શું કરું વઘાર સાહેબ વઘાર વાહ લક્ષ્મીમાં રસોઈ કરતાં પહેલી વાર દેખાણા છે તમને હાલતું ને આવી જાય ચાર ખાઈ લેવાનું હે ચાર કામ ચાર ખાઈ લેવાનું તો ખાલી ચાર ખાઈ લેવાનું હું કહું શાક ખાઈ લેવાનું વાહ વાહ લક્ષ્મીમાં ધાણા સુધારા રસોઈ બને છે આપણે તો ખાવી જ નથી રસોઈ લક્ષ્મીમાં બનાવી ખાઈ લે તું બનાવી બીજું કામ અત્યારે અમારા ઘરે મહેમાન આવ્યા છે કાળુભાઈ કાળુભાઈ હેર ને પણ એમાં શું કાળો છે તો છે આ ભાઈ અમે હે ને કાળુભાઈ કહીને યાર બિસલાક ને હાવ ઇજ્જત હાવ ગામમાં તો નીલામ પર નહીં આમ તો એ નિકુંજ આખો એને અહીં તો એક વાર જો કેવો દાંત જ દેખાય ને ધોરા લોંદારા હે લોંદારા એનું આ ભાઈ નામ કામ છે હાસુ બોલજે કાલુ હવે તને છોકરાએ કાલુ કે હાલો તો બધાય ભાઈ બંધુ થાય ફરિયામાં બેઠા અત્યારે ટાઈમ કેટલો થઈ ગયો લેખીમાં કાંઈ ઘડિયાળ હું કોણ જોઈ લે ભાઈ ઉપર કાઢી જશે જોઈ લો 8:35 થઈ ગઈ અને બ્લોગ એન્ડ કરવાનો ટાઈમ આવી ગયો લેખીમાં હાથ તો માર દો આમ ટાટા કરીને ટાટા હાલો